नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार। આજે પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃતનો સ્વાધ્યાય આપણે ગઈ વખતે વચનામૃત 210 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે વચનામૃત 211 થી 215 એ 5 વચનામૃત લઈશું. વચનામૃત 211 પૂજ્ય ગુરુદેવ કહે છે કે જેમ ઘોર નિંદ્રામાં સૂતેલાને આસપાસના જગતનું ભાન નથી રહેતું, જેમ ઘોર નિંદ્રામાં સૂતેલાને આસપાસના જગતનું ભાન નથી રહેતું, તેમ ચૈતન્યની અત્યંત શાંતિમાં ઠરી ગયેલા મુનિવરોને જગતના બાહ્ય વિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી. ચૈતન્યની અત્યંત શાંતિમાં ઠરી ગયેલા મુનિવરો 7મા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનની દશામાં મુનિરાજ છે. તો એ સ્વરૂપ ગુપ્ત થયા છે, સ્વરૂપમાં જ રહ્યા છે. અને એ સ્વરૂપમાં રહ્યા છે એ વખતે તો એમને બીજો કોઈ વિકલ્પ પણ નથી, માત્ર સ્વને જ અનુભવે છે. પરંતુ એ બહારમાં આવે છે ને તો પણ એ કોઈ ઇન્દ્રિયના વિષયોમાં જતા નથી. શુભભાવ હોય પણ છતાંય બીજા કોઈ એવા વિષયોમાં જતા નથી. આસપાસમાં શું ચાલી રહ્યું છે ને કેમ છે ને બધા સમાચાર પૂછીએ ને એવી કોઈ વાત હોતી નથી. ચૈતન્યની અત્યંત શાંતિમાં ઠરી ગયેલા મુનિવરોને જગતના બાહ્ય વિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી. કોઈ રાજાએ આમ કર્યું કે તેમ કર્યું, કે કોઈ આવ્યા એવા રાજા એવા વંદન કરવા આવ્યા હોય, કે એટલા હજારો લોકો આવ્યા હોય, કે કાંઈ એમને કઈ તરફ લક્ષ્ય હોતું નથી. એમની શાંતિમાં જ રહે છે. અંદર સ્વરૂપની લીનતામાંથી બહાર નીકળવું જરાય ગોઠતું નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં છે તો એમાંથી કઈ બહાર નીકળવું એવું થતું નથી. પણ સહજ રીતે જ પોતાના પુરુષાર્થમાં એટલી નબળાઈ એટલે બહાર આવી જાય છે. જો 2 ઘડી માટે સ્થિર થઈ જાય તો શ્રેણી ચડી જાય, કેવળ જ્ઞાન પણ પ્રગટ કરી લે. એમ નથી થતું. 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને તો પણ એ પોતાના સ્વરૂપમાંથી બહાર આવે છે અને પછી બહારમાં ક્યાંય જોડાતા નથી. બહારમાં ક્યાંય જોડાવું ગમતું નથી. માત્ર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી, લીનતા કરી, એમાં રમણતા કરવી એમ જ ગમે છે. એટલે અંદર સ્વરૂપની લીનતામાંથી બહાર નીકળવું જરાય ગોઠતું નથી. આસપાસ વનના વાઘ અને સિંહ ત્રાડ પાડતા હોય તો પણ તેનાથી જરાય ડરતા નથી, કે સ્વરૂપની સ્થિરતાથી જરાય ડગતા નથી. જંગલમાં હોય એવા વન્ય પ્રાણીઓના અવાજો આવતા હોય, બધું હોય. તેથી મુનિરાજને પોતાની શાંતિનો ભંગ થતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં પણ એમ છે અને ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે પણ એમ જ છે. સ્વરૂપની સ્થિરતાથી જરાય ડગતા નથી. દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. વારંવાર નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે અને સ્વરૂપમાંથી પ્રાપ્ત થતા શાંતિ, આનંદને અનુભવે છે. એવી અદ્ભુત મુનિ દશા હોય છે. ગુરુદેવ કહે છે કે હા, ધન્ય એ અદ્ભુત દશા. મુનિ દશાને વિશે ગુરુદેવને હંમેશા આવો જ ભાવ રહેતો કે એવી મુનિ દશા. 7મા ગુણસ્થાનના જે મુનિરાજ, એની જે
અંતરંગ દશા એની વાત ગુરુદેવે વારંવાર કરી છે. એમની શાંતિની વાત કરી છે, એમના આનંદની વાત કરી છે. અહીંયા પણ એ જ રીતે વાત લીધી છે. તો એ 211મું વચનામૃત થયું. એ પછી 212 પૂજ્ય ગુરુદેવ કહે છે કે જો આ પરમ સત્ય માર્ગ ભગવાન સિમંદર પરમાત્મા પૂર્વ વિદેહ ક્ષેત્રે અત્યારે વિરાજી રહ્યા છે. મહાવિદેહ ક્ષેત્રને વિશે વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે. સિમંદર ભગવાન પણ ત્યાં વિરાજી રહ્યા છે. પૂર્વ વિદેહ ક્ષેત્રમાં અત્યારે વિરાજી રહ્યા છે. 1 કરોડ પૂર્વ વર્ષનું એમનું આયુષ્ય, 500 ધનુષ્યનો દેહ છે, પોતાના સ્વરૂપમાં સ્થિર છે. એમની દિવ્ય ધ્વનિ દિવસમાં 3 વાર છૂટે છે. ઓમકાર ધ્વનિ દિવસમાં 3 વાર છૂટે છે. દેવોએ સમોસરણની જે રચના કરી છે ત્યાં પ્રભુ વિરાજમાન છે. અને કેટલાય જીવો એ સમોસરણમાં બેસી અને પ્રભુની દિવ્ય ધ્વનિને ગ્રહણ કરે છે, ધન્ય ધન્ય થાય છે, ધર્મ પામે છે. ભરત ક્ષેત્રને વિશેથી કુંદકુંદાચાર્ય ભગવાન મહાવિદેહ ક્ષેત્રને વિશે ગયા હતા. સિમંદર સ્વામીની વાણી સાંભળી. 8 દિવસ ત્યાં રહ્યા. દિવસમાં 3 વાર વાણી સાંભળી અને પાછા બીજા શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ પણ કર્યા. બધા સમાધાનો પ્રાપ્ત કરી, ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરી અને અત્રે પાછા ભરત ક્ષેત્રને વિશે આવ્યા. એવો જ અનુભવ કર્યો અને પછી એમણે શાસ્ત્રની રચના કરી. એવું કહેવાય છે કે 84 શાસ્ત્રની રચના કરી હતી. અત્યારે તો એમાંના મોટા ભાગના ઉપલબ્ધ પણ નથી. પણ છતાંય આ 5 પરમાગમ જે કહીએ છીએ એ અને બીજા કેટલાક શાસ્ત્રો વર્તમાનમાં પણ ઉપલબ્ધ છે. એ વિશે વારંવાર ગુરુદેવે વાત કરી છે અને અત્યારે પણ એ વાત કરે છે કે જો આ પરમ સત્ય માર્ગ છે. કેમ એ પરમ સત્ય માર્ગ છે? કેમ કે એમાં જીનવાણી છે. સિમંદર ભગવાન પરમાત્મા પૂર્વ વિદેહ ક્ષેત્રે અત્યારે વિરાજી રહ્યા છે. ત્યાં જઈને શ્રી કુંદકુંદાચાર્ય દેવ ભગવાન પાસેથી દિવ્ય ધ્વનિ સાંભળી આવ્યા અને પછી તેમણે આ શાસ્ત્રોમાં પરમ સત્ય માર્ગની ચોખવટ કરી. એટલે આમાં ક્યાંય આશંકા કરવા જેવું નથી. શંકા તો હોય નહીં, પણ આશંકા કરવા જેવું પણ નથી. ખ્યાલ ના આવે તો એટલો આપણો ક્ષયોક્ષમ ઓછો, આપણા પુરુષાર્થની એટલી નબળાઈ. ફરીને પ્રયત્ન કરીએ, ફરીને સમજીએ, માર્ગદર્શક પાસેથી સમજીએ અથવા કેવા જ્ઞાની ગુરુ પાસેથી સમજીએ. પણ આચાર્ય ભગવાન કુંદકુંદાચાર્ય ભગવાન તો પ્રભુ પાસેથી એ દિવ્ય ધ્વનિ સાંભળી અને આવ્યા હતા અને પછી એમણે આ શાસ્ત્રોની રચના કરી છે. એટલે આ માર્ગ પરમ સત્ય માર્ગ છે. એમણે આ શાસ્ત્રોમાં એવા પરમ સત્ય માર્ગની ચોખવટ કરી. ગુરુદેવ કહે છે કે આ કેવો સત્ય માર્ગ, કેવો ચોખ્ખો માર્ગ, કેવો પ્રસિદ્ધ માર્ગ. પણ અત્યારે લોકો શાસ્ત્રોના નામે પણ માર્ગમાં મોટી ગરબડ ઊભી કરી રહ્યા છે. આવો માર્ગ ભગવાન કુંદકુંદાચાર્યે આપણને બતાવ્યો, શાસ્ત્રો દ્વારા બતાવ્યો. છતાંય એનો અભ્યાસ નહીં, એના સાચા અર્થ કરવા નહીં, મતિ કલ્પનાએ અર્થ કરી અને જીવું ગરબડ ઊભી કરી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે મોટી ગરબડ ઊભી કરી રહ્યા છે. શાસ્ત્રોના નામે પણ માર્ગમાં મોટી ગરબડ ઊભી કરી રહ્યા છે. જે અપેક્ષાથી જે વાત કહેવાઈ હોય એ અપેક્ષાથી એ વાતને સમજે નહીં એટલે પછી એમ થાય ને. જૈન દર્શનમાં જે કંઈ કથન કરવામાં આવ્યા છે
બધા કથન અનેકાંત રૂપ છે. એ સ્યાદવાદ મુદ્રિત જિનેશ્વર ભગવાનની વાણી છે. એટલે જે અપેક્ષાએ જે વાત જે રીતે જ્યાં કહેવાય હોય ત્યાં તે અપેક્ષાએ તે વાતને સમજવી જોઈએ. પણ એના સ્થાને લોકો પોતાની મતિ કલ્પનાએ પોતાની બુદ્ધિ અનુસાર ગમે તેમ અર્થ કરે છે. એટલે ગુરુદેવ એ માટે ખેદ વ્યક્ત કરે છે કે આ બધા આ રીતે શાસ્ત્રના નામે પણ માર્ગમાં મોટી ગરબડ ઊભી કરી રહ્યા છે. જોકે એથી કઈ ગરબડ તો થવાની નથી, પરંતુ છતાંય જ્ઞાની એવા ગુરુદેવને અંતરમાં ખેદ થાય છે કે જે માર્ગ છે તેનું પ્રરૂપણ સત્યાર્થ થવું જોઈએ, એને બદલે વિપરીત રીતે એનું પ્રરૂપણા થાય એ ઠીક નહીં. એટલે કહે છે કે માર્ગમાં મોટી ગરબડ ઊભી કરી રહ્યા છે. શું થાય? પછી પોતે જ કહે છે કે શું થાય? એવો જ કાળ, આ પંચમ કાળને વિશે ભગવાન રહ્યા નહીં, ભગવાનના વિરહ પડ્યા અત્યારે, એવા અંગધારી પણ રહ્યા નહીં. એટલે કે જેમને અંગનું જ્ઞાન હોય, 12 અંગ ને 14 પૂર્વમાં કોઈક અંગનું અથવા તો અંગમાંથી પણ કેટલાક ભાગનું એવું પૂર્ણ જ્ઞાન હોય, એવા પણ કોઈ રહ્યા નહીં. એવો આ કાળ ભરત ક્ષેત્રને વિશે, એમાં જેવો ભગવાનને ગયા ને 2500 વર્ષ થયા પછી જે દશા છે એનો વિચાર કરતા ગુરુદેવ કહે છે કે શું થાય? એવો જ કાળ, છતાં પણ સત્ય તો સત્ય જ છે. લોકોના એવા જ્ઞાનના ક્ષયોક્ષમ નથી, એવા એમના પુણ્ય નથી. એટલે બરાબર છે કે અત્યારે ભરત ક્ષેત્રને વિશે જેવી જ્ઞાન માર્ગની ધર્મ માર્ગની પ્રરૂપણા ભગવાન હતા ત્યારે થતી હતી એવી ન થાય, એ તો સમજી શકાય છે. આ કાળ એવો કાળ છે. પણ સત્ય માર્ગ તો જે છે તે જ રહેવાનો છે. સત્ય માર્ગ કઈ બદલાઈ જવાનો નથી. માર્ગ તો જે રીતે છે તે જ રીતે રહેશે. શુદ્ધ ઉપયોગ રૂપ સાક્ષાત મોક્ષ માર્ગ ત્રણેય કાળે જયવંત છે. ભૂતકાળમાં પણ એમ હતું, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે. મોક્ષનો માર્ગ તો શુદ્ધ ઉપયોગ રૂપ છે. મોક્ષ માર્ગ બહારમાં નથી. મોક્ષ માર્ગ પોતાના અંતરમાં છે. પોતે જ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. સિદ્ધ સમાન શુદ્ધ છે. એનામાં કોઈ પણ ગુણ એવો નથી જેથી એને મલિનતા થાય કે દુઃખ થાય. એવો એ પોતે ભગવાન આત્મા શુદ્ધ છે, પવિત્ર છે, પૂર્ણ છે. પરની અપેક્ષા વિના જ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી શકે એવો શક્તિમાન છે, એવા સામર્થ્ય સહિત છે. આ વાતનો જેને નિર્ણય થયો છે, જેને ખ્યાલ આવ્યો છે, જેને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ કરી જેને વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ સમજમાં લીધું છે, એવી શ્રદ્ધા કરી છે અને એવો સાચો પુરુષાર્થ કરી રહ્યા છે, એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, તો એ વખતે એના જ્ઞાન દર્શનના ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય. અને શુદ્ધ ઉપયોગ જ્યારે થયો છે ત્યારે પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે, તો એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિશ્ચય રત્નત્રય રૂપ વિતરાગી પરિણામ થાય છે અને એ જ મોક્ષ માર્ગ છે. શુદ્ધ ઉપયોગ રૂપ સાક્ષાત મોક્ષ માર્ગ છે. અને વર્તમાનમાં પણ એવો મોક્ષ માર્ગ જેને સમ્યક નિશ્ચય સમ્યક થાય છે એને હોય છે. ચોથા ગુણસ્થાનથી એવા મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. ભરત ક્ષેત્રને વિશે વર્તમાનમાં 7મા ગુણસ્થાનથી આગળ જઈ શકાતું નથી, પરંતુ એ જીવો બધા જ જેમણે સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે, ચોથા ગુણસ્થાને છે કે 5મે છે કે 7મે 6ઠે ઝૂલતા મુનિરાજ છે, એ બધા જીવો સમ્યક દ્રષ્ટિ છે. એ અહીંયાથી આયુષ્ય પૂરું કરી
અને જેમને સમ્યક દર્શન થયું છે અને પછી જેમને આયુષના બંધ પડ્યા છે એ બધા નિયમથી દેવલોકમાં જશે અને ત્યાંથી પછી દેવલોકનું આયુષ પૂરું કરી અને નિયમથી એ મનુષ્ય થશે, પુરુષ થશે અને પછી તો આગળ ચારિત્રનો પુરુષાર્થ કરશે, ફરી મુનિ દશા અંગીકાર કરશે અને કદાચ એ ભાવે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે. એમ નહીં થાય તો પછી ફરી પાછા એક ભાવ દેવનો કરશે અને પછી પાછા મનુષ્ય થશે. એટલે એ પ્રમાણે એ જીવો તો મુક્તિને પામવાના જ છે. એટલે માર્ગ તો એ રીતે જ છે, શુદ્ધ ઉપયોગ રૂપ માર્ગ છે, એવો સાક્ષાત મોક્ષ માર્ગ છે. અને એ મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનથી માંડી અને કેવળ જ્ઞાન સુધી ઉપયોગ શુદ્ધ જ હોય છે. સમ્યક દર્શન વખતે નિશ્ચયથી સમ્યક દર્શન થાય ત્યારે શુદ્ધ ઉપયોગ છે, સ્વરૂપમાં એકાગ્રતા છે. પાંચમા ગુણસ્થાને પણ એમ જ હોય છે અને સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિરાજને જયારે નિર્વિકલ્પ ધ્યાન છે ત્યારે તો સાતમું ગુણસ્થાન છે. તો એ વખતે પણ શુદ્ધ ઉપયોગ છે અને એમાં જ પછી શ્રેણી ચડે છે, શુદ્ધ ઉપયોગમાં જ શ્રેણી ચડે છે. અને પછી તો નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ઉપયોગમાં એ હંમેશને માટે રહી જાય છે. એટલે શુદ્ધ ઉપયોગ રૂપ સાક્ષાત મોક્ષ માર્ગ છે અને એવો મોક્ષ માર્ગ વર્તમાનમાં છે. ભલે ભરત ક્ષેત્રને વિશે કદાચ શ્રેણી ના ચડી શકાય પણ મોક્ષ માર્ગ તો અત્રે પણ છે. ભૂતકાળમાં પણ એમ હતું, ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે. મહાવિદ્ય ક્ષેત્રને વિશે તો વર્તમાનમાં પણ જીવો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. 20 તીર્થંકર ભગવાન છે પણ દરેક તીર્થંકર ભગવાનના સમોસરણમાં હજારો કેવળી પરમાત્મા બિરાજમાન છે. એટલે બધા શુદ્ધ ઉપયોગમાં જ છે. શુદ્ધ ઉપયોગ રૂપ સાક્ષાત મોક્ષ માર્ગ ત્રણેય કાળે જયવંત છે અને તે જ અભિનંદનીય છે. એ સિવાય બીજું કાંઈ અભિનંદનીય નથી. એ જ સર્વોત્કૃષ્ટ છે, એ જ શ્રેષ્ઠ છે, એ જ કલ્યાણનું કારણ છે, એ જ મુક્તિનું કારણ છે. શાશ્વત સુખનું કારણ, શાશ્વત શાંતિનું કારણ પણ એ જ છે. તો એ રીતે આ 212મું વચનામૃત થયું. પછી 213મું વચનામૃત પૂજ્ય ગુરુદેવ કહે છે કે કર્મપણે આત્મા જ પરિણમે છે, કર્તાપણે પણ આત્મા પોતે જ પરિણમે છે, સાધનપણે પણ પોતે જ પરિણમે છે. આત્માના પરિણમનની વાત લીધી છે. નિશ્ચયથી કર્તાપણું, કર્મપણું, સાધન એટલે કરણપણું, એટલે સાતે સાત એ રીતે બધા જ રૂપે આત્મા જ પરિણમે છે. સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ રીતે આત્મા જ પરિણમે છે. અહીંયા કહે છે કે કર્મપણે આત્મા જ પરિણમે છે, કર્તાપણે પણ આત્મા પોતે જ પરિણમે છે, સાધનપણે પણ પોતે જ પરિણમે છે. કર્તા, કર્મ, કરણ વગેરે 6 કારકો ભિન્ન ભિન્ન નથી પણ અભેદ છે. એ કારકો જુદા જુદા નથી, અભેદ છે. આત્મામાં એ કારકો શક્તિ રૂપે પડ્યા છે એટલે જ આત્માનું એવું પરિણમન થાય છે. પોતે જ ભગવાન આત્મા પોતે જ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમ 6 કારક રૂપે આત્મા પોતે એકલો જ પરિણમી રહ્યો છે. બીજું કોઈ એમ એને પરિણમાવે છે એમ પણ નથી. પોતે જ કરતા છે અને જે પરિણામ થાય છે એ રૂપે પણ પોતે જ છે અને એ પરિણામ થવામાં બીજું બાહ્ય કોઈ સાધન નથી. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ એ જ એનું સાધન છે, પોતે જ સાધન છે. પોતાને જે પ્રાપ્ત થાય છે, સંપ્રદાન પણ એ છે, અપાદાન પણ એ પોતે છે, પોતામાંથી જે થાય છે અને આધાર પણ પોતાનો જ છે, પોતે જ્ઞાન સ્વભાવી છે. એટલે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ રૂપ થાય છે. કોણ? આત્મા પોતે એકલો જ. બાહ્યમાંથી કોઈ કારક એને કોઈ રીતે મદદ કરતા નથી. મદદ તો શું પણ પ્રભાવિત પણ કરતા નથી. 6 કારક રૂપ અને એવી અનંત શક્તિઓ રૂપ આત્મા પોતે જ પરિણમે છે. આ 6 કારક શક્તિઓ તો છે પણ બીજી
અનંત શક્તિઓ છે અને અનંત શક્તિ રૂપ આત્માનું પરિણમન છે. આત્મા બીજું કાંઈ છે જ નહીં. એ શક્તિઓનો સમૂહ છે, ગુણોનો સમૂહ છે. ગુણોનો સમૂહ એવું આ આત્મદ્રવ્ય શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન છે, ચૈતન્ય મહાપ્રભુ છે. એવો ને એવો સદાય રહ્યો છે. એનું અંદરમાં શુદ્ધ નિર્મળ ભવન સતત ચાલી રહ્યું છે. એનું લક્ષ કરતા એવો અનુભવ પણ થાય છે. એટલે અનુભવમાં આવે એવો છે. એવો અનુભવ કરવા માટે ઇન્દ્રિયની જરૂર પણ નથી. ઇન્દ્રિય દ્વારા તો એ અનુભવમાં આવતોય નથી. સીધે સીધો જ્ઞાનમાં અનુભવાય છે. ઇન્દ્રિય દ્વારા આપણે જે જ્ઞાન કરીએ છીએ એને તો બહુ સીમા છે, બહુ ઓછું જ્ઞાન એ દ્વારા થાય છે. અને એમાં ખરેખર જોઈએ તો એ જ્ઞાન જે થઈ રહ્યું છે એક સ્વરૂપસમિક જ્ઞાન છે. એટલે જે ઇન્દ્રિયનો વિષય છે એ વિષય પૂરતું જ એ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય. બીજા વિષયનું જ્ઞાન એ ઇન્દ્રિય દ્વારા થતું નથી. જ્યારે આ તો જ્ઞાન સીધે સીધું જે ઇન્દ્રિયો અને મન સાથે રોકાયેલું રહેતું હતું એ મતિશ્રુદ્ધ જ્ઞાન સીધે સીધું જ્યારે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે, એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ તરફ ઢળે છે અને એમાં સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, તો એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવા સ્વભાવે પોતે પરિણમી જાય છે. તો જ્ઞાનમાં એને અનંત ગુણના ભવનનો અનુભવ થાય છે. આનંદ, શાંતિ, સુખ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતા બધું એને અનુભવાય છે. સર્વગુણનો અંશ પ્રગટ થઈ જાય છે. અને એવું પ્રગટ કરવા માટે એ પોતે શક્તિમાન છે. આ કારકો રૂપ શક્તિ એની પોતાની છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ રૂપ એ પોતે એકલો જ થાય છે. પોતે જે જ્ઞાનને પ્રાપ્ત કરે છે, જે પરિણામ થયા છે એમાં શાંતિ, સુખ, આનંદ જે છે એને કોણ પ્રાપ્ત કરે છે? સંપ્રદાન શું છે? તે પોતે જ છે. અપાદાન શું છે? ક્યાંથી પ્રાપ્ત કરે? પોતામાંથી જ પ્રાપ્ત કરે છે. એ જ અપાદાન છે. આધાર કોનો છે? પોતાના જ્ઞાન સ્વભાવનો આધાર છે. એટલે અધિકરણ પણ પોતે જ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ રૂપ એ છ કારક અને એવી અનંત શક્તિઓ રૂપ આત્મા પોતે જ પરિણમે છે. જે રીતે એક સાથે અનંત શક્તિઓ જ્ઞાન મૂર્તિ આત્મામાં ઉછળી રહી છે, તેથી તે ભગવાન અનેકાંત મૂર્તિ છે. અનંત શક્તિઓ આત્મામાં એવી ઉછળી રહી છે, એના ભવન ચાલી રહ્યા છે અને એ બધું અનુભવમાં આવે એવું છે. જ્ઞાન સ્વભાવી છે તો એનું પણ એને જ્ઞાન થાય છે ને, અને એનું જ્ઞાન તો એની સાથે તન્મય થઈને થાય છે. એનાથી જુદા રહીને ક્યાં થાય છે? બહારમાં પરપદાર્થનું જ્ઞાન કરે છે તો બહારમાં રહેલો પદાર્થ જે છે એનાથી આ આત્મા જુદો રહી અને એનું જ્ઞાન કરે છે. એટલે એને કઈ અનુભવતો નથી. જયારે પોતાનું સ્વરૂપ તો એવું છે કે એની સાથે તે તન્મય થઈ અને એનું જ્ઞાન કરે છે તો એને અનુભવે છે. એટલે એવી અનંત શક્તિઓને એ અનુભવે છે, અંદરમાં ઉછળી રહી છે. જેને નિશ્ચયથી સમ્યક તો પ્રગટ થયું છે, જે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે એને એવો જ અનુભવ થાય છે કે અનંત શક્તિઓ એને અંદરમાં ઉછળી રહી છે, આત્મામાં ઉછળી રહી છે. તેથી તે ભગવાન અનેકાંત મૂર્તિ છે. આમ અનેકાંતપણું અહીંયા તો કહ્યું છે. અહીંયા નય પક્ષમાં જે અનેકાંતની વાત આપણે કરીએ છીએ ને, ગુરુદેવે અહીંયા અનેકાંત મૂર્તિ આત્માને આ રીતે કહ્યો છે કે અનંત શક્તિઓ. એ રીતે 213મું વચનામૃત થયું. એ પછીથી 214મું વચનામૃત છે. પછી ગુરુદેવ કહે છે કે આ મુનિ દશા કેવી હોય તેનો વિચાર તો કરો. મુનિ દશા કેવી હોય તેનો વિચાર તો કરો. જો મુનિ દશા આવ્યા વિના કોઈને કેવળ જ્ઞાન થતું નથી. 7મું ગુણસ્થાન આવ્યા વિના 8મું, 9મું, 10મું અને 10મેથી પછી 12મે અને પછી ત્યાંથી કેવળ જ્ઞાન પ્રકટ કરે 13મે આવે
આ બધું મુનિ દશા વિના થતું નથી. કેવા મુનિ? નગ્ન દિગંબર, નિર્ગ્રંથ મુનિ, કોઈ પરિગ્રહ નથી, કોઈ પ્રકારનો પરિગ્રહ નથી. એવા મુનિ પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે, અને એ વિશેષ એકાગ્રતા જે થાય છે એ જ તપ છે, એ જ વિતરાગી પરિણામ છે, એ જ મોક્ષનો માર્ગ છે, એ જ શાંતિ છે, એ જ સુખ છે. તો એ દશાનું જુદી જુદી રીતે વર્ણન કરતા ગુરુદેવને હંમેશા એવો અહોભાવ આવતો, એટલે મુનિની દશાનો વિચાર વારંવાર કરતા કહે છે કે હા, મુનિ દશા કેવી હોય તેનો વિચાર તો કરો. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા એ મુનિઓ સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયા હોય છે. સાતમે તો નિર્વિકલ્પ ધ્યાનમાં છે, ત્યારે તો સ્વરૂપમાં ગુપ્ત છે જ, પરંતુ સાતમે ગુણસ્થાનેથી એ બહાર આવે છે તો છઠ્ઠું છે, વિકલ્પ છે, સ્વભાવ છે, પણ એ વખતે પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. જે અનુભવ થયો છે એ અનુભવ પછીથી ચોથા ગુણસ્થાનની દશા થઈ ત્યારથી શરૂ કરીને એ મહાપુરુષ સાતમા ગુણસ્થાન સુધીની દશાને પામ્યા છે, તો એમની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ હોય ને. એમને બીજા વિકલ્પો કેવા? જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે ચોથું ગુણસ્થાન હતું, ત્યારે તો ક્યારેક જ નિર્વિકલ્પ થતા હતા, વચ્ચે આંતરો પડતો હતો, ફરી પાછા નિર્વિકલ્પ થાય, ઘણો આંતરો પણ પડતો હતો, અઠવાડિયાના, કોઈ વખત 15 દિવસના, મહિનાના પણ આંતરા પડતા હતા. પછી પાંચમા ગુણસ્થાનની દશામાં આવ્યા હોય ત્યારે આંતરા બહુ ઓછા થઈ જાય અને સ્વરૂપમાં એકાગ્રતા થોડી વધે, વારંવાર સ્વરૂપને સ્પર્શે. પણ આ તો મુનિ દશા, એમાં તો નિર્ગ્રંથ મુનિ છે, નગ્ન દિગંબર મુનિ છે, અને એમની જે દશા છે એ તો અદ્ભુત દશા છે. એમને તો સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા થાય છે, એટલે એમાં એ રમણતા કરે છે. એમ શબ્દ પ્રયોગ ગુરુદેવે કર્યો છે. આત્મામાં રમણતા કરે છે, આત્મામાં રમે છે, આત્મામાં જ ચરવું, એટલે આત્મામાં જ ચર્યા કરે છે. જે ક્યાંય જ એમને ચરવું થતું નથી. એમનું વિચરવું આત્માને વિશે જ છે. એમની બધી જ ચર્યાઓ આત્માને વિશે જ થઈ રહી છે. સવિકલ્પ દશાની અંદર પણ એમની ચર્યા, દિવસ દરમિયાનની કોઈ પણ ચર્યા સવિકલ્પ દશાની ચર્યા છે એ કેવી છે? એ સ્વરૂપના લક્ષ્ય જ છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહ્યા કરે છે. એટલે એમની દશાની વાત કરી છે કે સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયા હોય છે. પ્રચુર સ્વસંવેદન એ જ મુનિનું ભાવલિંગ છે. પ્રચુર સ્વસંવેદન, સ્વનું સંવેદન, સ્વ કેવું છે? સ્વ સંવેદનમાં આવે એવું છે. દરેક જીવને પોતાનું સ્વ છે તે સંવેદનમાં આવે એવું છે, અનુભવમાં આવે એવું છે. સ્વ અનુભવમાં આવે એવું છે, સ્વાનુભૂત્યા ચકાશે એવું સંવેદન મુનિને તો પ્રચુર હોય છે. આત્માનો અનુભવ, આનંદ શાંતિનો અનુભવ પ્રચુર હોય છે. અમૃત રસના ઘૂંટડા જાણે કે પીતા હોય એમ પ્રચુર સંવેદન સહિત છે, એ જ ભાવલિંગ છે. 12મા દેહનું નગ્નપણું, વસ્ત્રપાત્ર રહિતપણું, નિર્વ્યંત દશા એ જ એમનું દ્રવ્યલિંગ છે, અને પ્રચુર સ્વસંવેદન એ જ એમનું ભાવલિંગ છે. આવી મુનિની દશા હોય છે. તેમને અપવાદ વ્રતાદિનો શુભરાગ આવે, પણ વસ્ત્ર ગ્રહણનો કે અધઃકર્મ તેમજ ઉદ્દેશિક આહાર લેવાનો ભાવ હોય નહીં. એવે એક વાત મૂકી છે કે એમને 12મા વ્રત આદિનો શુભરાગ આવે, કેમ કે વ્રત જે છે તે શરીરને વિશે થાય છે ને. પોતે તો વ્રત વખતે પણ સ્વરૂપમાં ગુપ્ત છે, એટલે બાહ્યમાં જે વ્રત છે ને વ્રતની સભાનતા વગેરે છે એ વિકલ્પ છે, અને એવો શુભરાગ આવે છે
આજે આહાર ન લેવો, બસ એવો વિકલ્પ આવ્યો છે એટલે ઉપવાસ શુભ રાગ એમને પણ હોય. ધારીને જ કરે એવું નથી, પણ સહજ પણ હોય છે. કોઈક વખત એવો વિકલ્પ પણ આવે, બસ આજે આહાર નથી લેવો, ઉપવાસ, પચખાણ પણ લઈ લે, બસ નથી, આજે આહાર ન જોઈએ એમ પચખાણ પણ લઈ લે. કેટલાય પ્રકારે પચખાણ લઈ લેતા હોય છે મુનિરાજ તો. પોતાની સાધના, નિર્વિકલ્પ ધ્યાનની સાધનામાં પોતાને જે કઈ વિક્ષેપરૂપ લાગે છે એ બધાથી એ દૂર ચાલ્યા જાય છે. જંગલમાં ચાલ્યા જાય છે, પહાડ પર ચાલ્યા જાય છે, ગુફામાં ચાલ્યા જાય છે. જનસંગ, જનસમૂહ નો સંગ એને પણ ઈચ્છતા નથી. લોકોથી દૂર ક્યાં એકાંતમાં જાય છે સાધના માટે. એટલે અનેક પ્રકારે વ્રતના વિકલ્પ વગેરે હોય છે, એવા શુભરાગ હોય છે. પણ એવા શુભરાગ હોય, પરંતુ એમ નથી કોઈ દિવસ ક્યારે એવો વિકલ્પ એમને નથી આવતો વસ્ત્ર ગ્રહણ કરીએ કે પાત્ર રાખીએ, કે કોઈ વખત આહારનો વિકલ્પ આવ્યો હોય તો પણ એમ નથી કે આ આહાર મળે અથવા તો એમને માટે બનાવવામાં આવેલો હોય એ આહાર એ ગ્રહણ કરે, એમ નથી હોતું. એમને માટે બનાવવામાં આવેલો આહાર હોય એને ઉદ્દેશિક આહાર કહેવામાં આવે છે. ઉદ્દેશિક આહાર મુનિ લેતા નથી. વસ્ત્ર ગ્રહણનો કે અધકર્મ, કોઈક એવું કર્મ જે મુનિ દશાને શોભે નહીં એવી જાતની કોઈ વાત એમને હોય નહીં. કોઈ પ્રકારના આયોજન વગેરે જે છે કંઈક કોઈક રીતના, એ બધામાં મુનિરાજ હોતા નથી. કોઈક લૌકિકમાં કોઈક શાંતિ થાય એને માટે કંઈક કરે કે આપી કે એવું કઈ હોતું નથી. મુનિરાજ એવા કોઈ ઉપાયો બતાવે કે કંઈક કરી દે કે કોઈકને એવા આશીર્વાદ આપે અને લૌકિકમાં એને લક્ષ્મી વગેરે કે કંઈક પ્રાપ્ત થઈ જાય કે એવા એ પ્રકારે કે એનો રોગ ચાલ્યો જાય કે એવા કોઈ અધકર્મ એ કરતા નથી હોતા. એવા વિકલ્પ એમને નથી આવતા કે હું મને પોતાને એવી કોઈ સિદ્ધિ હોય, રિદ્ધિ કોઈ એવી પ્રાપ્ત થઈ હોય તો એ દ્વારા કંઈકને બધાને મટાડી દઉં, કામ કરું તો ના, એવા વિકલ્પો એમને હોતા નથી. એમને જરૂરથી એવો વિકલ્પ આવે કે જીવ માત્ર પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે, સમ્યક દર્શન પ્રગટ કરે, એવો વિકલ્પ આવે. જીવ માત્ર પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે, આગળ વધે અને એવો જ પુરુષાર્થ કરે, એવો વિકલ્પ આવે. બધા જ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે એવો વિકલ્પ પણ આવે. પણ ક્યારેય બીજા એવા વિકલ્પ નથી આવતા. એટલે વસ્ત્ર ગ્રહણનો, પાત્ર રાખવાનો કે અધકર્મ કે ઉદ્દેશિક આહારનો એમને વિકલ્પ આવતો નથી, એવો ભાવ એમને હોય નહીં. ઋષભદેવ ભગવાનની વાત કરતા ગુરુદેવ કહે છે કે શ્રી ઋષભદેવ ભગવાનને મુનિ દશામાં પ્રથમ 6 મહિનાના ઉપવાસ હતા. દીક્ષા લીધી ત્યાર પછીથી પહેલા 6 મહિનાના તેમને ઉપવાસ હતા. પછી આહારનો વિકલ્પ ઉઠતો હતો. ત્યાર પછીથી આહારનો વિકલ્પ ઉઠતો હતો. પણ મુનિની વિધિપૂર્વક આહાર મળતો ન હતો. લોકો એ વખતે જાણતા નહોતા કે મુનિને કઈ રીતે આહાર અપાય. એમને આહાર આપવો જોઈએ અને શુદ્ધ આહાર આપવો જોઈએ એ વાત એ વખતે કોઈ જાણતા ન હતા. એટલે એમને આહાર મળતો ન હતો. પોતે કઈ એમને માર્ગદર્શન આપે એમ તો બને નહીં. આહાર માટે થઈને તો પછી ઉદ્દેશિક થઈ જાય, એમ તો બને નહીં. તો શું થાય? બસ વિકલ્પને સમાવી દે. વિકલ્પ ઉઠ્યો, આહાર ના મળ્યો, કઈ નહીં, પાછા એ તો પોતે પોતાના ધ્યાનમાં આનંદમાં મગ્ન થઈ જાય. મુનિની વિધિપૂર્વક આહાર મળતો ન હતો, તેથી વિકલ્પ તોડીને અંદર આનંદમાં રહેતા હતા. આનંદમાં રહેવું એ જ આત્માનું કર્તવ્ય છે. આ તો ભગવાનની વાત છે. પણ 7મા 6 ગુણતાને ઝૂલતા મુનિરાજને બધાને એમ જ હોય છે. કઈ કોઈ પણ પ્રકારના આહારની ઈચ્છા કરે ને એવો આહાર માટે થઈને કોઈને પ્રેરણા આપે કે કંઈક એવું બધું હોય નહીં.
એમને માટે બનાવવામાં આવ્યો છે એવી એમને ખબર પડે તો એ આહાર ન ગ્રહણ કરે. ઉદ્દેશિત આહાર કહેવાય. અને સગવડ માટે થઈને આ બધું કંઈક વસ્ત્ર રાખીએ કે પાત્ર રાખીએ, ઠંડી બહુ છે તો કંઈક વસ્ત્ર, ના, એવું હોય નહીં એમને, એવું હોય નહીં. કેમ કે એમની દ્રષ્ટિ સ્વરૂપમાં વારંવાર જાય છે, સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવે છે, દ્રષ્ટિ ત્યાં જ રહ્યા કરે છે. એટલે મુનિરાજ એ કંઈ કષ્ટમાં નથી રહેતા. જો ચારિત્ર એ કંઈ કષ્ટ નથી. વાત તો એ છે કે જ્યાં સુધી જીવે આવું ચારિત્ર પ્રગટ ન કર્યું હોય ને ત્યાં સુધી એને એમ લાગે કે આ તો બધું કષ્ટદાયક છે. પણ એ કષ્ટદાયક નથી હોતું. એ તો અપૂર્વ એવા આનંદદાયક ચારિત્ર હોય છે. આ મુનિનું ચારિત્ર એ કઈ કષ્ટદાયક નથી હોતું. એ અપૂર્વ આનંદદાયક હોય છે, આનંદ દેનારું હોય છે. એટલે મુનિ તો હંમેશા એવા આનંદમાં રહે છે. કેટલાય લોકોને એમ લાગતું હોય કે મુનિ બહુ કષ્ટ સહન કરે છે, પરિસર સહન કરે છે, આવું દેખાય. પણ મુનિ કાંઈ સહન નથી કરતા. એ તો આનંદમાં છે. ત્યારે એ શરીરથી જુદા પડી ગયા છે, દેહ, મન અને વાણી એ બધાથી પોતે ખરેખર જુદા છે, ભિન્ન જ પોતાને અનુભવે છે અને વારંવાર એવો સ્વનો અનુભવ કરે છે. એમને શરીર સાથેનું એકત્વ છૂટી ગયું છે. તો પછી બાહ્ય સંયોગો સાથે એમને વિરક્તપણું જ હોય ને. રક્તપણું ક્યાંથી હોય? બાહ્યના સંયોગો જે છે એમાં એમને કોઈ રીતે ઈષ્ટ કે અનિષ્ટપણું લાગતું જ ના હોય. એ સંયોગો એમને વિચલિત કરે એમ પણ બને નહીં. સંયોગોનું લક્ષ પણ થતું નથી. આપણે બાહ્ય સંયોગોને શરીર સાથે એકત્વ છે એટલે જેવા સંયોગો જે આપણને શરીરમાં એમ લાગે કે આ પ્રતિકૂળ હશે તો એને ઘણું બધું મહત્વ આપીએ છીએ. પણ જે શરીરથી જે જુદા પડી ગયા છે, છૂટા પડી ગયા છે, એમને તો એવો વિકલ્પ પણ આવતો નથી કે આને કારણે થઈ અને શરીરમાં કષ્ટ થશે કે આમ થશે કે તેમ થશે. એવો વિકલ્પ આવતો નથી. આપણને એવા બધા બહુ વિકલ્પ આવે. શરીરથી છૂટા ના પડ્યા હોઈએ, શરીરનું એકત્વ બહુ હોય અને સ્વાનુભૂતિ થઈ ન હોય એને તો પછી શું હોય? આમ તકલીફ આવશે, શરીરને આમ પીડા થશે, શરીરને તેમ થશે, એવા જ વિકલ્પ ઉઠે. સમ્યક દર્શન થયા પછીથી એને પછી એવા વિકલ્પ ઉઠતા જ નથી. એને એવી શંકા થતી નથી. એને 8 અંગ જે પ્રગટ થાય છે સમ્યક દર્શન પછી, તો ચોથા ગુણસ્થાનની દશાની અંદર પણ એ નિઃશંકથી થઈ જાય છે. કોઈ એને શંકા હોતી નથી. અને શંકા નથી તો પેલા 7 પ્રકારના ભય જે છે એવા ભય હોતા નથી. આ તો મુનિરાજ છે. પેલા તો ચોથા ગુણસ્થાનની દશામાં એમ છે, તો આ તો મુનિરાજ 7મા ગુણસ્થાનની દશામાં છે. એમને પછી શરીર સંબંધી આમાં આમ તકલીફ પડશે કે આમાં આમ પ્રતિકૂળતા હશે કે આમ સહન કરવું પડશે કેવા વિકલ્પ આવે? ક્યારેય ના આવે. એ તો આનંદમાં જ હોય. એ વાત ગુરુદેવ આપણને કહી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે ઋષભદેવ ભગવાનને આહાર નહોતો મળતો એવો વિકલ્પ આપણને આવે, પણ એમને નહોતો આવતો કે આહાર નથી મળતો. આહારનો વિકલ્પ ઉઠ્યો ને તરત વિધિપૂર્વક આહાર નથી મળ્યો, કઈ નહીં, વિકલ્પ છોડીને અંદરમાં જતા રહે છે. આનંદમાં રહેતા હતા. આનંદમાં રહેવું એ જ આત્માનું કર્તવ્ય છે. એમ પછી તો એમને 1 વર્ષના ઉપવાસ થઈ ગયા. આપણે એ વાત જાણીએ છીએ. તો આ 214મું વચનામૃત છે. એ પછીથી 215મું વચનામૃત છે. બહુ ટૂંકું છે. મહત્વની વાત કરી છે ગુરુદેવે. ગુરુદેવ કહે છે, કહું સમ્યક દર્શન મહારત્ન છે. બધાને રત્નની કિંમત બહુ હોય, રત્નના મૂલ્ય બહુ હોય. આ તો મહારત્ન કહ્યું. સમ્યક દર્શન છે એ તો બીજા બધા લોકમાં જે રત્નો છે એના કરતા પણ ઊંચું રત્ન છે, મહારત્ન છે. એ રત્ન, બીજા બધા જે રત્ન છે એ તો બધા પૂતગળ છે. એ તો પૂતગળ પરમાણુનો સ્કંદ છે. જ્યારે આ સમ્યક દર્શન મહારત્ન છે
કે તો ચૈતન્ય મહાપ્રભુ ની વિતરાગી પરિણતિ છે. સમ્યક દર્શન, નિશ્ચયથી સમ્યક દર્શન એટલે શું? પોતાના સ્વરૂપમાં જે એકાગ્રતા થઈ છે અને એને કારણે શ્રદ્ધા સમ્યક થઈ છે. પોતાના આનંદ ગુણનું ભવન જે ચાલી રહ્યું છે એનો અનુભવ થયો છે એવું એમને જ્ઞાન પણ છે. સમ્યક જ્ઞાન છે પોતા સંબંધીનું, અને પોતે એવા જ્ઞાન આનંદ સ્વભાવી છે. એટલે જે જ્ઞાન થયું છે એ દ્વારા જીવ માત્રનું જે સ્વરૂપ છે એને પણ સમ્યકપણે જાણે છે. શ્રદ્ધા સમ્યક છે અને આ હું પોતે પોતાનો પ્રતિભાસ છે એવું દર્શન પણ છે. અને એમ જેટલો સમય રહ્યા છે એટલે એવું ચારિત્ર પણ છે. એવા સમ્યક દર્શન, એવા જે પરિણામ થયા એ તો વિતરાગી પરિણામ છે. અને પેલા જે રત્નની વાત કરવામાં આવે, 12મા જે રત્ન, એ તો પૂતગળનો સ્કંદ છે. જયારે આ સમ્યક દર્શન મહારત્ન છે. એનું રત્ન તો કઈ અને એમ બતાવવું છે કે એના મૂલ્ય, પેલા રત્નનું મૂલ્ય બહુ હોય એવી રીતે અહીંયા આ રત્ન એવું છે કે એ મહારત્ન છે. એટલે એના મૂલ્ય તો કોઈ રીતે કરી શકાય નહીં. એના મૂલ્યની તો શું વાત થાય? જે ભવના ભ્રમણ તોડવાનું કારણ છે, જે ભવના ભ્રમણ રોકવાનું કારણ છે. એક વખત સમ્યક દર્શન થયા પછીથી જીવને બધું ભવ થતા જ નથી. વધારેમાં વધારે 15 ભવ, મોટા ભાગે તો 2, 4, 5 ભવમાં તો એ જીવ મુક્તિ પામે જ છે, સિદ્ધ થાય જ છે. આવું આ રત્ન છે, આવું એનું મૂલ્ય છે. એટલે એ મહારત્ન છે. સમ્યક દર્શન મહારત્ન છે. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વ રત્નોમાં મહારત્ન છે. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ એ જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણ એ કઈ જુદા જુદા પરિણામ નથી, એક જ પરિણામ છે. એના 3 ભાગ આપણે સમજવા માટે કરીએ છીએ. એ પરિણતિ, એ નિર્વિકલ્પ પ્રતીતિ, પોતાની નિર્વિકલ્પ પ્રતીતિ એ જ મોક્ષ માર્ગની શરૂઆત છે. અને એમ જ મોક્ષ માર્ગ પણ એમ જ છે. વારંવાર એવી પ્રતીતિ, વારંવાર એવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા શરૂ થાય 4થા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યાં સુધી પણ એ પોતાના સ્વરૂપમાં જ છે ને પછી પણ સ્વરૂપમાં જ છે. એવી નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વ રત્નોમાં મહારત્ન છે. લૌકિક રત્નો તો જડ છે, પણ દેહથી ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્યનું ભાન કરીને જે સ્વાનુભવયુક્ત દ્રઢ શ્રદ્ધા પ્રગટે છે તે જ સમ્યક દર્શન મહારત્ન છે. લૌકિક રત્ન તો જડ છે, પણ આ ચેતન છે. આ રત્ન કેવું છે? ચૈતન્યના પરિણામ છે. એમાં ચેતના વ્યાપી રહી છે. પોતે ભગવાન આત્મા મહાપ્રભુ ચૈતન્ય સ્વરૂપ છે અને એના નિર્મળ પરિણામ છે. એટલે એ પરિણામમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામની અંદર એ ચેતના વ્યાપી રહી છે. એવા એ પરિણામ છે. અને એ પરિણામ વખતે એ પોતે દેહથી ભિન્ન પડી જાય છે, વાણીથી ભિન્ન પડી જાય છે, મનથી પણ ભિન્ન પડી જાય છે. માત્ર પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એનું ભાન, એનું જ્ઞાન, એનો અનુભવ પોતે જ એને અનુભવે છે, અતિન્દ્રિયપણે અનુભવે છે. એટલે એવા શુદ્ધ ચૈતન્યનું ભાન કરીને, એનું જ્ઞાન કરીને, એનો અલૌકિક આનંદ વેરીને જે અનુભવ થયો એ સ્વાનુભવયુક્ત એવો અનુભવ જે થયો તે સ્વના અનુભવ છે. તો સ્વાનુભવયુક્ત એવી દ્રઢ શ્રદ્ધા એને થઈ જાય છે એ પછી જતી નથી. એટલે એ બધા સહિત જે અનુભવ થયો, સ્વનો અનુભવ થયો, તો એવા સ્વાનુભવ સહિતની સ્વાનુભવયુક્ત જે શ્રદ્ધા થઈ તે દ્રઢ શ્રદ્ધા થઈ છે. અને એ દ્રઢ શ્રદ્ધા પ્રગટ થયા પછીથી જીવને જગતમાં કોઈ વસ્તુ પ્રત્યે
કોઈ વસ્તુ પ્રત્યે ઈચ્છા, આકાંક્ષા, રુચિ કાંઈ થતું નથી. બધા પદાર્થોને એ સંભાવે જુએ છે. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જ જુએ છે. એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. એની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. એ પર્યાય નથી જોતો, પણ એના દ્રવ્યને જુએ છે. અને દ્રવ્યને જુએ છે તો પછી એમાં કોઈ જગ્યાએ ક્યાંય એ રંજિત થતો નથી. આ પૂતગળની અનેક પ્રકારની નવી નવી રચનાઓ જોઈને મિથ્યાદ્રષ્ટિ રંજિત થઈ જાય છે. એને એમાં બધું નવું નવું લાગે છે. આ સમ્યક દ્રષ્ટિ એના દ્રવ્યને જુએ છે કે આ પૂતગળની રચના છે તેમાં તો પૂતગળ પરમાણુ જ છે, અને એનું પરિણામ એ કાળે જે થવા યોગ્ય છે તે થઈ રહ્યું છે. એને કોઈ કરતું નથી. તેમાં રંજિત થવા જેવું શું છે? આટલા બધા પદાર્થો પૂતગળના સ્કંદ, અનંત પૂતગળના સ્કંદને આપણે ઇન્દ્રિયો દ્વારા જાણીએ છીએ, કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, પણ એ વિષય જેને આપણે જાણીએ છીએ તો એની પર્યાયને આપણે જોઈએ છીએ, સ્કંદની પર્યાયને જોઈએ છીએ. મૂળ દ્રવ્યનો તો આપણે વિચારે કરતા નથી. એટલે પછી રંજિત થઈ જવાય છે. અને એમાં કરતાપણાની બુદ્ધિ પણ થાય છે. આમ પદાર્થો હું બનાવું ને આમ પદાર્થોને હું મેળવું ને આ પદાર્થોનું આમ કરવું ને તેમ કરવું ને બધું શુક્ર થાય છે. એ દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ નથી, એટલે પર્યાય દ્રષ્ટિ છે. એટલે પણ જ્ઞાની ધર્માત્માને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે. એટલે ગમે તે નવી 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 રચનાઓ હોય, આ પૂતગળના સ્કંદની નવી નવી રચનાઓ હોય, કાર હોય ને કોમ્પ્યુટર હોય ને ફર્નિચર હોય ને બધું જ હોય, પણ એમાં એ કઈ રંજિત થતો નથી. એને પૂતગળને પૂતગળ તરીકે જ જુએ છે. અને એ પોતાના લાભનું કારણ પણ નથી, નુકસાન કરતા પણ નથી, પોતાને ઇષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી. માત્ર એ પોતાના જ્ઞાનનું જ્ઞેય છે એવી એની દ્રષ્ટિ હોય છે. એવી જ રીતે સર્વ જીવો પ્રત્યે પણ એને એવી જ દ્રષ્ટિ છે કે જીવ માત્ર છે તે ભગવાન આત્મા છે, અને એ પોતે પોતાના પરિણામ કરે છે. કોઈ કોઈના પરિણામ કરતું નથી, કરાવતું નથી. કોઈ જીવ મને સુખી કરતો નથી કે દુઃખી પણ કરતો નથી. હું કોઈને સુખી કે દુઃખી કરું એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. આવી સમ્યક દ્રષ્ટિને સ્વાનુભવ સહિતની દ્રઢ શ્રદ્ધા પ્રગટી હોય છે. એટલે એવું સમ્યક દર્શન છે એ સમ્યક દર્શન મહારત્ન છે. એટલા માટે સમ્યક દર્શનને મહારત્ન કહ્યું છે. બહુ સરસ વાત છે પ્રભુ. તો એ રીતે 215નું વચનામૃત થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.